ગ્રંથની મજા એ છે કે કેવળ ચરિત્રોની પણ સાથે સાથે જીવન સુધારાની વાતો જબરી સંતો માટે, ભક્તો માટે સુધરવું હોય ને એને માટે વાક્યો બહુ સારા છે એમ. પણ આમાં મહારાજનું સબી ચરિત્ર, બધી વાતો, સભામાં જેટલી પ્રકારના માણસો બેઠા હોય, જેને જેવા જેવા દોષ નડતા હોય એ બધી લગભગ વાતો આવી જાય આમાં. મહારાજની ભક્તિ કરવી હોય, જીવન ચોખ્ખું બનાવવું હોય, એને માટે બહુ સરસ ગ્રંથ છે. ભગવાનના ચરિત્રોથી સભર અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિથી પણ સભર. સ્વામિનારાયણ હરે. ગુજરાતના સર્વ વિભાગમાંથી હરિભક્તો આવ્યા. ક્યાં? વડતાલમાં. ચડોતરમાં અપાર આંબાઓ, ફળ સહિત ઘણા બધા, એકબીજાથી અધિક આંબાના ઝાડો હજી પણ મોટા મોટા ગંજાવાર. મુક્તમની કહે છે, હે ઉત્તમ રાજન, શ્રીહરિ કેરીના સમયમાં વારે વારે ચડોતર દેશમાં આવતા. પાકે બહુ ને કેરીયું. ગઢપુર, કાઠિયાવાડ, હુકો દેશ બહુ ઓછું મળે ત્યાં. પણ આધારાનંદ સ્વામી લખે છે કે વારે વારે મહારાજ આવતા અને કેરીના રસ ને આંબાની પૂરી અને આંબાના રસની રસોઈ કરતા ને એ વાત કહેવાની તો રહી ગઈ. લ્યો, કેટલીક વાત ભૂલાઈ ગઈ. સ્વામી એમ લખે છે, મારી બુદ્ધિ પ્રમાણે હું લખું છું, કોઈક ચરિત્ર કહેવાનું રહી જાય ને તો મારા ઉપર કૃપા કરજો, કે નારાજ થાજો નહીં, કે કદાચ ક્યાંક ભૂલાઈ ગયું. કારણ કે ઘણા બધા સંતો હરિભક્તો હોય અને લાગત લખતા હોય ને આ વાત કેમ મૂકી દીધી? તો સ્વામી કે મારે છોડવું તો કાંઈ નથી, છતાંય ક્યાંક શરત ચૂક રહી જાય તો મારા ઉપર કોઈ ઈર્ષા કે અદેખાઈ કે નારાજ કે એવું થાજો નહીં હો. હું એવું ઈચ્છું છું સ્વામી કે હરિભગતના દોષ જો જોવામાં આવે ને તો જીવની આસુરી બુદ્ધિ થઈ જાય છે. દૈવી મેથી પલટાઈ અને આસુરી બુદ્ધિ થાય છે. અને બીજાને તુચ્છ ગણે ત્યારે જ બીજાના અવગુણ જોવાય, પોતાને સારો ગણે, બીજાને તુચ્છ ગણે. બીજાને તુચ્છ ગણે છે એ પોતે પણ એક દિવસ તુચ્છ થઈ જાય છે. એટલા માટે સત્સંગમાં જે સંતો અને હરિભક્તો છે, સ્વામી કે બધાને રાજી કરવા માટે જ આ પ્રયાસ છે હો. એટલે કોઈ નારાજ ન થાય, કઈક ભૂલ થઈ જાય તો ચેતવજો મને. જે જે હરિભક્તો આવતા ને મહારાજ પાસે એ કેરીઓ લઈ આવતા હો. ઉનાળાનો સમય એટલે બીજું શું લેવા જેવું હોય? કેરીઓ ઢગલાબંધ. નિત્ય રસ રોટલીની રસોઈ થતી. શ્રીહરિ નિત્ય રસ તથા ઘી સાકર પોતે જમતા અને સંતોને પીરસતા. સંતોને પીરસીને જમાડતા અને પોતે હાથે રસોઈ કરીને જમતા, એવું લખ્યું આમાં. મહારાજ મોટે ભાગે રસોઈ પોતાને હાથે બનાવતા. રોટલી બનાવે અને રસ બનાવે લે. અને ઘણી વખત તો સંતોને પીરસી બધાને જમાડી પછી પોતાનો ઓરડો હોય ને ઉતારો, ત્યાં જઈને રસોઈ બનાવે. કોઈને ભેગા ન રાખ્યો, એકલા એકલા બનાવીને જમે મહારાજ. આવું કરતા. લ્યો, સ્વામી કે જ્યારથી પોતે ઘર છોડ્યું ત્યારથી શ્રીજી મહારાજ આત્મનિવેદી હતા હો. આત્મનિવેદી. ક્યારેક હરિભક્તો ભાવથી બરફી, પેંડા, મેવાય, મીઠાઈ લાવતા, એને રાજી કરવા માટે જમતા. કાંઈ ન જમતા એ વાત નથી, પણ રસોઈ હાથે બનાવીને જમતા. પણ વાત એવી છે કે વારે વારે રસોઈ હાથે બનાવીને જમતા. આપણા ઈષ્ટદેવની વાત લખવામાં થોડો સંકોચ થાય હો. પોતે રસોઈ હાથે બનાવીને જમતા, વારે વારે કેવા મજા ના આવે. પણ મહારાજનો ભાવ આવો હતો. જ્યારે અયોધ્યાથી પોતાના સંબંધી આવ્યા પછી મહારાજ એના હાથે જમતા. કારણ કે પોતાના પરિવારનો એટલે પોતાનું જે બ્રાહ્મણ કુળ છે ને, જ્ઞાતિ, પોતાની જે જ્ઞાતિ બ્રાહ્મણની એ જ્ઞાતિનો બ્રાહ્મણ હતો નહીં આ કાંઈ. એટલે મહારાજ રસોઈ હાથે બનાવતા.
ભગવાન છે, ભગવાનને કોઈ બાધ નથી. કોકના ઘરે જાય અને જમતા પણ ખરા, છતાંય મહારાજને આમાં રુચિ વધારે હતી. રસ ઉત્સવ કરવા માટે ઘણી વખત શ્રીજી મહારાજ ગઢપુર થકી ખાસ સ્પેશિયલ વડતાલ આવતા હો, રસ રોટલીનો ઉત્સવ કરવા, અને ખૂબ રસ જમાડતા. એમ કરતા કરતા શરદ પૂનમ ને દશેરાનો ઉત્સવ આવ્યો એટલે શ્રીજી મહારાજ ગઢપુરમાં ગયા છે. આ બધા ઉત્સવો અન્નકૂટ વગેરે, દિવાળી, અન્નકૂટ, ગઢપુરમાં ઉત્સવ કરી પાછા વડતાલમાં આવ્યા. આંબલાની ડાળે પલંગ બંધાવીને એના ઉપર બેઠા. સંત હરિભક્તોની સભા થઈ. મહારાજ તરત વડતાલ આવ્યા હતા. દિવાળી ભલે જતી રહી હતી, છતાં પણ ત્યાં ભક્તજનો દિવાળીનો દિવસ હોય ને એ પ્રમાણે સરસ મજાની દીપમાળાઓ ગોઠવી વચ્ચે મહારાજને બિરાજમાન કર્યા હતા. પ્રસન્ન મુખે શ્રીહરિ બેઠા હતા અને સંતોને કહેવા લાગ્યા, હો મહારાજ, તુમ્હારે યથાર્થ મહિમા જોઉં, તુમ નહીં જાન સકત કો, સતસંગ તુમકુ મિલે અબ જૈસા, અબ લગ કોઈ કુ ન મિલે તેસા. મહારાજ કે સંતો, તમે તમારા મહિમાને જાણતા નથી, તમને ખબર નથી તમે કેવા છો. મહારાજ કે તમને જેવો સત્સંગ મળ્યો છે ને એવો સત્સંગ આજ દિવસ સુધી વિશ્વમાં કોઈને નથી મળ્યો. એવા તમે ભાગ્યશાળી છો. તમને જે સત્સંગ મળ્યો છે, જગતમાં ભેગ ઘણા બધા હશે, પણ તમને જે વસ્તુ મળી છે કોઈને નથી મળ્યો. પણ તમે વારંવાર મનન કરતા નથી એટલે કેટલીક અમારી વાતો તમને ભૂલાઈ જાય છે. મહારાજ કે હો, અમારા ચરિત્ર તથા સત્સંગની વાતનું જ્યાં સુધી વારે વારે આલોચન થાય નહીં ત્યાં સુધી કેટલીક જીવનમાં કસર રહી જાય છે. મહારાજ કે, અને ઈ કસર એવી છે કે ભવ રોગને ભાંગવા દેતી નથી. બહુ ભયંકર કસર છે, જન્મ મરણમાં ભટકાવે એવી કસર છે. ભોગનું ચિંતન કરે છે, વૈભોગનું જીવ ચિંતન કરે છે, વિષયનું ચિંતન કરે છે, પણ હારો સત્સંગનું ચિંતન કરતો નથી. પાછું આપણે હોય એવું ને વાતો આવે. જો આમાં સાચું ખોટું હવ ના ચિત્તને પૂછશો ને તો કહેશે કે મારી વાત સાચી છે. સમજાના 101% વાત. ભાવનું ચિંતન થાય જીવને, જન્મ મરણમાં ભટકાવે છે, અને જીવનો ઉદ્ધાર કરે એવો આ સત્સંગ છે, એનું સારું ચિંતન નથી થતું. લ્યો મહારાજ કે જ્યાં સુધી આવું જ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી જીવને દુઃખ રહેશે. દુઃખો ધ્યાનથી સાંભળો. સર્પ, વાઘ વગેરે દુઃખરૂપ માન્યા છે ને. કાળો નાગ કે પછી વાઘ દુઃખરૂપ જણાય છે. કોઈ દી એનું ચિંતન થાય છે? એને મળવાની કોઈ દી ઈચ્છા થાય છે? પથારીમાં કાળા નાગને ભેગો હુરાવાની કોઈ દી ઈચ્છા, સંકલ્પ થાય, એમ સ્વપ્નું આવે? મહારાજ કે કોઈ વાઘનું કોઈ દી સ્વપ્નું આવે? કારણ કે માની લીધા તમે દુઃખરૂપ, તો વિષયને સુકમ સુખરૂપ માન્યા કે એ તમને સુખી કરશે? વાઘ તો કદાચ શરીરનો નાશ કરશે, ઓલું તો જીવનો નાશ કરી નાખશે. સ્વામી લખ્યું, વિષય વિકાર જેણે કીધલા તેને દુઃખ અપારજી. પડ્યા પાછા નવ નિસરે કોટી વાર ગળે કાળજી. વિષય વિકાર જેણે કીધલા.
મહારાજ કે કાળો નાગ કે વાઘ દુઃખરૂપ બનાયેલા છે, એની પાસે જવાનું કોઈ દી ચિંતન થતું નથી, સંકલ્પ થતો નથી. તો મહારાજ કે અમારે મતે વિષયના વિકાર છે ને એના કરતા ભયંકર છે. ભવસાગરમાં ભટકાવશે તમને, જન્મ મરણના ફેરા ફરાવશે. તો શું કામ એનું ચિંતન કરો? શ્રીહરિ કહે આ દેહને વિકારવાન અને અસત્ય જાણે એવો યથાર્થ ભક્ત છે ને એ તન છૂટતા દિવ્ય શરીરને પામે છે. જે શરીર બ્રહ્માને પણ દુર્લભ છે, બ્રહ્માને પણ નથી મળતું, એવા સર્વોપરી ધામને પામી અને પરમ સુખ્યો થઈ જાય છે. કયો ભગત? દેહના વિકારને અસત્ય જાણે, ઈ ભગતની વાત છે. બિલકુલ અસત્ય છે ને દુઃખદાયક છે. સમજણ અને વર્તન આ બે સુખનું મૂળ છે. સત્સંગ વિનાની સમજણ અને વર્તન દુઃખનું દ્વાર છે. વેદ શાસ્ત્ર પુરાણની વાત, બધી જ વાત આટલી વાતમાં મહારાજ કે સમાઈ જાય છે. આટલું સમજે એને બુદ્ધિવાળો જાણવો. મહારાજ કે આવી વાતો માત્ર અમે કહીએ એવું નથી, વ્યાસ મુનિએ પણ શ્રીમદ ભાગવત વગેરે શાસ્ત્રોમાં અપાર વાતો લખેલી છે. પણ જેવો છે ને એ પ્રમાણે એમાંથી રસ પીવે છે. શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં જાત જાતનો રસ ભર્યો છે, પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ જેવી સમજણ વાળો એવો રસ પીવે છે. તો આપણે ઉત્તમ રસ પીવાનો. પછી દીપમાળા પ્રગટાવી મધ્ય વેદી ઉપર શ્રીજી મહારાજ ઉભા થયા. હે ચારે બાજુ દીવા પ્રગટતા હોય, વચ્ચે મહારાજ ઉભા છે. ઉભા રહીને શ્રીહરિ ધૂન કરવા લાગ્યા અને હરિભક્તો બધા ધૂન ઝીલવા લાગ્યા. જે જે શહેર અને ગામના હરિભક્તો આવ્યા હતા ને એ બધા એ બપોરિયાનો પ્રકાશ કરવા લાગ્યા. એટલે શું? બપોરિયા દિવાળીનો દિવસ ઉજવ્યો હતો ને, હે બધા આમ બપોરિયાનો પ્રકાશ કરે તે જાણે શ્વેતદીપ ધામ હોય ને એવી સભા શોભતી હતી, શ્વેતદીપ ધામ જેવી. અને દિવાળીનો દિવસ જાણી અને હરિભગતના નાના નાના બાળકો હતા ને એ દારૂ ભરેલી કોઠીઓ લઈ આવ્યા હતા, ફટાકડા લઈ આવ્યા હતા. સભા ચાલતી હતી અહીંયાથી થોડાક દૂર જઈ અને એ હારા ફટાકડા ફોડતા હતા. લ્યો, નાના નાના છોકરાને હોશ હોય કે ન હોય, એ ફટાકડા ફોડતા હતા છોકરા થોડાક દૂર જઈને. તો શ્રીજી મહારાજ હરિભગતના બાળકો જાણી અને થોડીક વાર એનો ખેલ જોયો, ત્યાં ગયા. લ્યો, નાના બાળકોને રાજી કરવા માટે મહારાજ આવે એટલે કેવા રાજી થઈ ગયા. હરિભગતના બાળકો છે ને એમ જાણીને, કુસંગી કરીને ન જાય મહારાજ, સત્સંગીના બાળકો છે. ત્યાં જઈ અને થોડીક વાર મહારાજ એનો ખેલ જોયો. પછી સંતો બધા ઝાંઝ મૃદંગ લઈ પાછા સભામાં આવીને ઉત્સવ કરવા લાગ્યા. એવી અદ્ભુત શોભા થઈ ઉત્સવની. કીર્તન ભજન ગાયા, ભગવાનને સંભાળીને. અપારતાહી સમાધિ ભયે વૈકુંઠ ગોલોક में જાય રહે કે તે જન ગય અક્ષર ધામા શોભા દેખત ભય તે ઠામા. ઉત્સવ કરતા હતા ને મૃદંગ લઈને, એ શોભા જોઈને કેટલાક ભક્તજનોને સમાધિ થઈ ગઈ. દિવ્ય ધામની રચના જોવામાં આવી. કેટલાક ધામમાં ભાગી ગયા. સભામાં બેઠા હતા ઈ મહારાજને પાછા જગાડ્યા. જરાક જાગીને પાછા ભાગી ગયા. મહારાજ કે કાં? ધામમાં મજા બહુ યા, અહીંયા મજા નથી કે લ્યો. અરે ધામમાં ભાગી જાય, આવે નહીં પાછા લ્યો. પછી મહારાજ જોરે લઈ આવ્યા. હો, હજી કઈ મરવાનું ટાણું નથી થઈ ગયું કે ધામમાં ભાગી જાઉં એમ. હાવ મફત તમને બતાવ્યું, તમે ધણી થઈ જાવ એ ના હાલે. મહારાજ કે હો, હજી ધામ બતાવ્યું છે, ભજન કરવું પડશે, ભજન નિર્વાસનિક થવું પડશે. એમને તમે વગર ફગર ના ઘૂસી જાઓ એ ના હાલે. મહારાજ કે ભજન કરો. મહારાજ પોતાના યોગ બળે આલોકમાં એ સમાધિમાંથી જગાડી અને રાખતા હતા.
પછી શ્રીજી મહારાજ ભગવાનના ધામનો અને શ્રીહરિનો મહિમા મહારાજ પોતે કીધો, સંતો અને હરિભક્તો બધાને. શ્રીજી મહારાજ કે પ્રથમ સાધુ હોય એ બધા તમે કહો કે તમે કેટલી માળાનો નિયમ રાખ્યો છે. લ્યો ઈ પકડ્યા હો. સભામાં બેઠા છો, પેલા સાધુનો વારો, પછી હરિભગતનો. મહારાજ કે એક એક જણા બોલો નિયમ કેટલા માળાનો, દરરોજ કેટલી માળાનો નિયમ છે. નિયમ વિનાની માળા ફેરવે એ મહારાજ કે નિષ્ફળ છે. લ્યો નિયમ વિનાની માળા મહારાજ કે નિષ્ફળ. કેટલાક કે અડધી કલાક માળા ફેરવી, જેટલી થાય એટલી. મહારાજ કે હાલે જ નહીં, ગણતરી કરવી જ પડે. ગણતરી કરીને માળા કરો તો માળાનું ફળ મળે. કારણ કે તમે ગણતરી નથી કરતા તો બીજે દિવસે કેટલી કરવાની, હવે મજા નથી આવતી, સાવ રવાના. 10, 15 કે 25 એ તો જો કે મહારાજ કહેવાના હે, પણ ગણતરી કરી નિયમની માળા કરવી. મહારાજ કે આજથી સર્વે હરિભક્તો નિયમ રાખીને માળા ફેરવજો. શરીરનું આરોગ્ય રહે ત્યાં સુધી દરેક સંત, વર્ણી, પાર્ષદ તથા સાંખ્યયોગી હરિભગત નરનારીઓ બધાએ 50-50 માળા ફેરવી. લ્યો આ તો ઘણી આવી થોડી કહો. બધાને મહારાજ કે અમે નિયમ દઈએ છીએ 50 માળા તો નોર્મલ, એમ નોર્મલ 50 માળા કરવાની. એવી રીતે થઈ માલિકા 50 રે, કરે જન્મ મરણ કરે નાશ રે, ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાડા રે. ગઈકાલે ગાતા હતા અહીંયા કને. હા 50 માળા કરવી મહારાજ કે બધાએ. ક્યારે ભૂલી જવાય તો બીજે દિવસે બમણી કરવી, 100. સમજા? એક દિવસ જો રહી ગયો તો બીજે દિવસે 100, અને બે દિવસ ભૂલાઈ જાય તો ઉપવાસ. શું કરવાનું કયો? શું કરશું? 2 દિવસ સુધી માળા ન ફેરવી, ત્રીજે દિવસે 150 પહોંચી જાય ને તો એ 50 તો કરવાની જ. પણ હવે આ પાછી હવે 50 ફેરવાના જે વાંધા હોય તો 150 કેમ થશે? ઉપવાસ કરજો મહારાજ કે. અને 50 થી અધિક જે ફેરવશે તો એના ઉપર અમે ખૂબ રાજી થશું. અધિક ફેરવશે તો આટલી તો ફેરવાની જ છે, એ કમ્પલસરી. નોર્મલ રાજી થશું, પણ એનાથી કે વધારે ફેરવશો એના ઉપર અમે વધારે રાજી થશું. એટલે પછી ત્યાગી સંતો હતા ને એને તો બધા નિયમ રાખી દીધો મહારાજ, અમે આજ દિવસ સુધી ગમે તેમ પણ હવેથી 50 માળા કરશું. મહારાજ રાજી થયા અને છાતીમાં ચરણ દીધા. ગ્રસ્ત ભક્તો પણ શ્રદ્ધા પ્રમાણે બધા માળાનો નિયમ રાખ્યો. એને પણ શ્રીજી મહારાજ ચરણ દીધા જ. બાઈઓ પણ નિયમ લીધો જ. ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા કે અમારા વચને કરીને જે નિયમ રાખે છે એના જેવા દુનિયામાં બીજાના કોઈના મોટા ભાગ્ય નથી. કે અમારા વચનથી નિયમ રાખ્યો કે અમે માળા ફેરવશું. કેટલાક તો એમ કહે છે કે એ લાકડા તાણવામાં શું થાય, કે લ્યો શું જરૂર, કે ભગવાનને સંભાળી લેંગે. જેને અઘરું પડે છે ને એ એવું કહે છે માળા ફેરવા. એ હાવ લોકલ સમજે કે માળા ફેરવી એટલે વળી શું કે હવે એકે માળો નિયમ ન હોય એનો. સવાર ઉઠીને 2 માળા ન કરતા હોય, માળાને શું જરૂર, કે એમાં કાંઈ નથી વર્તા એમ. તો શું કરશો તમે એમ? શેમાં ફાયદો છે ઈ કયો? સાધન છે ભજન કરવાનું. માળા સિવાય ભજન કરવાનું કયું સાધન કયો? જેને અખંડ ભગવાનની મૂર્તિ દેખાય ને એની તો વાત જ નથી. હાલો, એ તો મોટા મોટું સાધન છે ને કઠણ સાધન છે. અને અખંડ ભગવાનની મૂર્તિ જેને દેખાણી એને હવે માળા ફેરવાની જરૂર નથી. હું તો કહું મહારાજ વચનામૃતમાં પહેલા જ વચનામૃતમાં ના પાડે, અખંડ મૂર્તિમાં જેની વૃત્તિ રહે છે એને બીજું કોઈ સાધન કરવાની જરૂર નથી. પણ નથી રહેતી એને માટે કંઈક તો હોય ને, તો એને માટે આ જેટલી વાર માળા કરો ને એટલી વાર તો મન ભગવાનમાં રાખવાની ઈચ્છા તો થાય. કમસે કમ ભલે ક્યાંક ભાગી જાય તોય ભગવાનના અંગે અંગમાં મન રાખી અને માળા કરાય. પ્રથમ 16 ચિહ્નથી શરૂઆત કરાય. 50 માળાનો નિયમ એવો છે, 16 ચિહ્ન સહિત 2 ચરણ.
2 ચરણ, પછી એની 10 આંગળીઓ નખ સહિત, જો 12 માળા થશે. 4 માળા વધારે થશે મારા ક્રમ પ્રમાણે. 12 થઈ, 2 ચરણ અને આંગળીઓ, પછી ઉપરની 2 ફણાઓ, પાછળ પાની, ઘૂંટી 4 થાય પણ 2 ચરણની ઘૂંટી 2 માળા. પછી પિંડી, 2 પિંડીની, 2 જંઘા, 2 જાનું, 2 સાથળ, 2 જાનું ત્યાં સુધી પાછી બીજી 12 માળા થઈ, એટલે 24 થઈ. પછી 2 સાથળ, નાભી, ઉદર, 2 સ્તન, 6 ઈ થઈ, 24 ને 6. પછી હાથની 2 હસ્ત અને એની આંગળીઓ 12 ઈ, 42 થઈ ને. અને પછી કંઠ, ચીબુક, મુખ, નાસા, નાસિકાને ભેળો અહીંયા તિલ છે ને મારે એ ભેગો યાદ કરી લેવાનું, રહી જાય. જો તિલ પાછા ઘણા અલગ છે, એની માળા કરો તો વળી જુદી ઘણી બધી થાય. આ તો મુક્તાનંદ સ્વામી કીર્તન દીધું છે ને એના ક્રમ પ્રમાણે. પછી 2 નેત્ર, 2 કુંડળ કાન, પછી 2 ભ્રકુટી, ભાલ, તિલક, ચાંદલો અને મસ્તક ઉપર તોડા સહિતની સરસ મજાની પાઘ. 54 માળા થઈ. 54 કરો ને તો 2 દિવસની 108 માળા થઈ જાય. 4 અધિકમાં રાખીએ આપણે, બીજું શું. મહારાજ કીધું ને વધુ ફેરવશો તો વધારે રાજી થઈશ એમ, એટલે વાંધો નથી, સમજ્યા કે નહીં. મહારાજ કે આ નિયમ રાખશે એના જેવા બીજા કોઈ નાય ભાગ્ય નથી. મુક્તાનંદ સ્વામી કહે છે માળાનો નિયમ લેતા લેતા મધ્યરાત્રિ થઈ ગયો, કારણ કે એક જણાને પૂછવું પડે ને, આ તો ભાઈ તમારે કેટલી માળા, તમારી કેટલી છે, આટલી રાખો. હવે એક જણાને પૂછ્યું મહારાજ. 12 વાગી ગયા રાતના, ત્યારે શ્રીહરિ ઉતારે આવી પોઢી ગયા. સવારમાં જાગી નિત્યવિધિ કર્યો. હવે આજે અન્નકૂટનો દિવસ હતો, ગઈકાલે આજે દિવાળી ઉજવી હતી, હવે અન્નકૂટનો દિવસ આવ્યો. સંતની જગ્યામાં વિશાળ ચોક હતો. અન્નકૂટ રચવા માટે સરસ મજાના પકવાનો બનાવ્યા હતા. ધનાઢ્ય હરિભક્તો કંચનના થાળમાં ભરી ભરીને અન્નકૂટ લાવ્યા હતા. કંચનના થાળમાં. આપણે તો હજી ચાંદીને વાસણ નથી વસાવી ગયા, સમજ્યા ને. સરસ મજાનો અન્નકૂટ રચ્યો. ગોરધનની પૂજા કરી, મહારાજ આરતી કરી. હે શ્રીજી મહારાજ અલૌકિકતા બતાવ્યો. આમ તો ભક્તોની સાથે બેઠા હોય, સિંહાસનમાં અદભુત રૂપ ધારણ કરીને ત્યાં જમતા હોય, આવા દર્શન થાય. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હોય, પકવાનના થાળમાંથી થોડું થોડું મહારાજ જમતા હોય. મહારાજ પાસે લાલજી હતા ને, એ બહુ ચમત્કારી હતા, એમ લખ્યું. એમણે અન્નકૂટ જમાડ્યો લાલજીને. તો કેટલાકને આશ્ચર્ય દેખાણું. શ્રીહરિ જુદા જુદા જમતા હતા, જાણે અહીં આવીને જમતા હોય, હું દર્શન કરવા જાય તો ત્યાંય મહારાજ જમતા હોય લાલજી દ્વારા. એમ ઘણા બધાને આશ્ચર્ય, જેને જેવો ભાવ એ પ્રમાણે દર્શન થતા અન્નકૂટના. શ્રીહરિ જમી રહ્યા પછી સંતની પંક્તિ કરી, સંતોને પીરસીને ખૂબ ભાવથી મહારાજ જમાડ્યા. પાછલો પોર રહ્યો ને એટલે આંબલે પલંગ બાંધ્યો. પૂર્વ દિશામાં આંબલો છે, પલંગ બાંધ્યો. પલંગ ઉપર મહારાજને બિરાજમાન કરી સુરતના હરિભક્તો સરસ મજાની જરીની પાગ, મોતીના તોડા, નંગ જડિત શિરપેચ, કલગી, છોગા, ગૂછ, બાજુબંધ, પહોંચી, કડા એ વસ્ત્ર આભૂષણ લાવ્યા હતા, મહારાજને ધરાવ્યા. પછી કાનમ દેશના ભક્તજનોએ મહારાજની પૂજા કરેલી છે. પછી વડોદરાના ભક્તો, ચડોતર દેશના, કાઠિયાવાડ, ગોહિલવાડ આરંભીને દ્વારકા સુધીના કચ્છના હરિભક્તોએ પૂજા કરી. પૂજા કરતા કોઈની મતિ કુસંગ થકી ડોલી હોય તો ભાવમાં દેખાઈ જતો. લ્યો, સત્સંગમાંથી કુસંગે કરી અને કાંઈક ફેરફાર થયો ને મગજમાં, ખબર પડી જાતું. કુસંગ થવાથી ઉત્તમ સત્સંગી પણ નીચમાં નીચ જેવો થઈ જતો, તેદી પણ.
ઉપરથી પૂજા વગેરે કરે પણ એનો ભાવ છુપાય નહીં. મહારાજને ખબર પડી જાય કે આમાં ફેરફાર છે કાંઈ. રાત દિવસ ધ્યાન કરે, અન્ન ખાય નહીં, જૂના ફાટેલા તૂટેલા વસ્ત્ર પહેરે, સત્સંગની ઊંચી ઊંચી વાતો શીખી રાખે, એમ બધાયથી સરસ દેખાય. પણ જ્યારે આદર ન થાય ને સત્સંગમાં કંઈક, ત્યારે એનું ઉઘાડું પડ્યા વિના રે નહીં. સમજાય કે નહીં? માન ન જળવાય ને ત્યારે હારું આ બધું ઉઘાડું થઈ જાય. ભલે ઉપવાસ કરતો હોય, ગમે તેમ ધ્યાન કરતો હોય, માળા કરતો હોય, વાતું જોરદાર કરતો હોય, પણ ક્યાંક આદર ન મળે તો આ બધું પાધરું પડી જાય. શું કામ કરતો હતો એમ તઈ લાગે કે આ શેના માટે કરતો હશે. માનને માટે તો મહારાજ કે કેટલાક અગ્નિમાં પડવા તૈયાર થાય, મરવા તૈયાર થાય, એમાં કાંઈ નથી. હરિભક્તો પૂજા કરી રહ્યા ત્યારે બીજે દિવસે શ્રીજી મહારાજ ત્યાંથી વડોટવા ગામ ગયા. ત્યાંના ભક્તજનો રાજી કરીને પાછા વડતાલમાં આવ્યા. વળી ત્રીજે દિવસે સંજાયા નામે કરીને ગામ ગયા. ગરીબદાસ પટેલની રસોઈ હતી, લાડુની. ત્યાં સંતો ભક્તો બધાને મહારાજ જમાડ્યા. વળી મહારાજ અહીંયા આવ્યા. પછી શ્રીજી મહારાજ ભણનારા સંતોને કાશીએ જવા માટે તૈયાર કર્યા કે તમે ભણો થોડુંક, કાશી જઈને અહીંયા થોડુંક ભણી લીધું હતું ને, આગળ ભણવા માટે સંતોનો એક સંઘ મહારાજ તૈયાર કર્યો કે તમે કાશી જઈને ભણો, વિદ્વાન થઈને આવો. એ સંતો મહારાજ આજ્ઞા થઈ એટલે સંતો રવાના થઈ ગયા. પછી મહારાજને રામદાસ સ્વામીએ કીધું, મહારાજને કે મહારાજ પરદેશ જાય ને એની મતિ ફરી જાય કે સાંભળજો વાત કેવી. પરદેશ જાય ને એની બુદ્ધિ ફરી જાય. સત્સંગના યોગે કરીને અમારી મતિ સારી રહે છે. અહીંયા અમારી પણ રામદાસ સ્વામી, જો યોગ ન હોય ને તો અમારી બુદ્ધિમાં પણ નક્કી નહીં. દેશકાળ વિષમ હોય ને સત્સંગનો યોગ જો ન રાખીએ ને તો ફાવે તેવો દ્રઢાવ હોય પણ ફર્યા વિના રહેતો નથી. માંસ મદિરા અરુ વ્યભિચારા જેહી દેશ में रहे अपारा, ऐसे देश में सत्संगता के पास कबू न लगत वाके. જે દેશમાં દારૂ માંસ ને વ્યભિચાર થતો હોય એવા દેશમાં જાય એને પાસ કેમ ન લાગે. કે રામદાસ સ્વામીને સંતો તો રવાના થઈ ગયા તો રામદાસ સ્વામી મહારાજને કે મહારાજ આ સાધુને કુસંગી કરવા હોય ને તો મૂકો કાશી ગયો. વિચાર કરો, કુસંગી કરવા હોય તો મૂકો. મને નથી લાગતું કે આને સત્સંગ રહેશે. कुसंगी करना होए जाकू ऐसे देश में भेजना वाको. हमारी मति रहाए जैसा तुमको कहत भय हरितेसा. અમારા મનમાં જેવું લાગ્યું એવું તમને કહી દીધું. બાકી તમે ભગવાન છો છતાંય મૂકી શકો છો અને એનો સત્સંગ તમે સાચવી શકો છો. અમને એવું લાગ્યું એટલે મેં કીધું. वृद्ध के वचन सुनी हरि राया, दो कोस गए पीछे बोलाया. બે ગાઉ સંતો નીકળી ગયા હતા. રામદાસ સ્વામી વૃદ્ધ સંત કહેવાય. વૃદ્ધના વચન સાંભળી મારે સાધુને પાછા બોલાવી લીધા. હો, સંતો જયારે પાછા આવ્યા ને ત્યારે જાણે નવે અવતાર આવ્યા છે ને એવું થયું. મને એવું વહમું લાગ્યું હતું સાધુને પણ કાશી ભણવા જવામાં. આવો સત્સંગ છોડીને જાવું, મહારાજને મૂકીને કાશી ભણવા જાવું, મરવા જેવું લાગ્યું હતું. પણ આજ્ઞાએ જાવું પડે. જાવું ક્યાં? પણ સંતોને મહારાજ પાછા બોલાવ્યા ને જાણે નવે અવતાર આવ્યા એવો આનંદ થઈ ગયો સંતોને. અને વૃદ્ધ હતા તો સહાયરૂપ થયા. લો બુઢા આવા કામ આવે, સમજ્યા ને, નકામા નથી. વૃદ્ધ હતા ને વૃદ્ધ એ કામ આવ્યા સમય ઉપર. એમ સંતોએ માન્યું કે આ વડીલ કામ આવ્યા. જો રામદાસ સ્વામી ન હત ને તો આપણે મરી રાહત ક્યાંક. આ વડીલ કામ આવ્યા. જે મતમાં, જે ઘરમાં, જે રાજ્યમાં વૃદ્ધ ન હોય ને એ બધા ખુવાર થાય છે. વૃદ્ધ વિનાની વાત જીવ વિનાના શરીર જેવી છે. લ્યો, એવો વૃદ્ધનો મહિમા છે. સંત શ્રીહરિ પાસે આવીને પગે લાગ્યા અને બોલ્યા કે તમારા વચનથી 2 ગાઉ સુધી અમે ગયા
એ જાણે કાશીથી છેટા જી આવે ને એવું લાગ્યું અમને. હો, કાશી કરતા આગળ જી આવ્યા. અને હવે શાંતિ થઈ. બહુ રાજી થયા સંતો કે રામદાસ સ્વામી અમને બોલાવી લીધા. 8મો તરંગ પૂરો થાય છે. બિલકુલ અદ્વૈત કથાને વિરામ. બાકી આવતી કાલની વાતો, એવી મજાની વાતો છે આ ગ્રંથની. એ થોડી થોડી અંતરમાં ઉતરતી જાય ને ધીરે 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 તો અંતરમાં કેટલાક પાપ ભર્યા હોય ને એ પાપ બધા બળીને શુદ્ધ થાય અને આપણો આત્મા ભગવાનને ગમે એવો બની જાય. એવી રીતે 8મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.